મયાણી આરોગ્ય છે। હું વિઝન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરું છું। આદરણીય ન્યાયાધીશો અને મારા પ્રિય મિત્રો, તમને ગુજરાતી મુખપાઠ સ્વામી વિવેકાનંદ વિશે થોડાક શબ્દો રજૂ કરવા માંગુ છું। આપણી ભારતની ભૂમિ પવિત્ર માતૃભૂમિને ધર્મને તત્વજ્ઞાનની ભૂમિ છે। આધ્યાત્મિકતા મહાન વિભૂતિઓની જન્મદાત્રી છે, ત્યાગની ભૂમિ છે। અહીંને માત્ર અહીં જ અત્યંત પ્રાચીન કાળથી માંડીને તે આજ સુધી જીવનનો સર્વોચ્ચ આદર્શ કોઈ પણ મનુષ્યને માટે નિશ્ચિત રહ્યો નથી। આ ભૂમિ તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, સદાચાર, માધુર્ય, નિરંકારિતા અને પ્રેમની જનેતા છે। આપણે સૌએ ભૂમિના સંતાનો છીએ। જ્યારે યુનાન દેશનો જન્મ પણ થયો ન હતો, જ્યારે રોમનનો કોઈ વિચાર સરખું નહોતું કરતું, જ્યારે અર્વાચીન યુરોપવાસીઓના પૂર્વ શરીર પર રંગ લપેટા કરીને જંગલમાં વસતા હતા, ત્યારે ભારત વર્ષના વિકાસના શ્રી ગણેશ ક્યારનેય મંડાઈ ચૂક્યા હતા। આ દેશમાંથી ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દની પાછળ હંમેશા કલ્યાણ કામના રહી છે। એના લક્ષ્ય રૂપે શાંતિની ભાવના રહી છે। આખા જગતનો ઇતિહાસ જુઓ તો તમને જણાશે કે કોઈ પણ સ્થળે દેખાતા ઉચ્ચ આદર્શ ઉદ્ભવનું સ્થાન ભારત જ છે। સમણાતીત કાળથી ભારત જ માનવ સમાજને માટે અમૂલ્ય વિચારોનું ખાણ સમૂહ બની રહ્યું છે। ભારત વર્ષની પ્રનો સર્વનાશ થઈ શકે એમ નથી। અમર બનીને આજે પણ એ દત્તાથી ઊભી છે। જ્યાં સુધી એના સંતાનો આધ્યાત્મિકતા કોઈ બેસે નહીં, ત્યાં સુધી એ સદાચાર એવી જ રીતે ઊભી રહી શકશે। આભાર।